રામ નાની ઉંમરથી મહેનત કરે છે. આળસ તો જીવનમાં રાખવી જ નહીં. હાવ નવરું બેઠું રહેવું જ નહીં. કામ કરીને જીવન ઘસાવવું જોઈએ, નવરું બેઠું બેઠું નહીં. નવરા બેસવામાંથી તો ડાયાબિટીસ વધી ગયું. લ્યો, પેલાના માણસો કામ કરતા હતા, એટલી બધી ડાયાબિટીસ ક્યાં હતી? હવે ખાધા, પેલા ખાવાનું હતું નહીં, ડાયાબિટીસ નહોતી પણ ખાવાનું હતું નહીં, લાડવા મળતા નહોતા. હવે લાડવા મળવા મળ્યા ત્યાં ડાયાબિટીસ આવી. એક ભાઈ પૂછતો તેના મિત્રને કે આ ડાયાબિટીસ ક્યાંથી આવી ને ક્યારથી આવી? કે ગાંડી બ્રિટિશ ભારતમાંથી ગઈ ત્યારથી આ ડાયાબિટીસ આવી. કે બહુ નવરું ન રહેવું. રામ કામ કરે છે અને રામના આવા ગુણ જોઈ અને દશરથ રાજાના મનમાં હરખ થાય છે. ડાયા દીકરા હોય ને ભાઈ, મા બાપના દિલમાં હરખ થાય. હાલે અમારે ઘનશ્યામભાઈ નીંગાળાવાળા છે, એના બાપુજી પડી ગયેલા તો થાપામાં જરાક વાગી ગયેલું ને પથારી વશ હતા. પછી સંતોમાં હેત એટલે મંદિરે દર્શને લાવ્યા. અહીં બાપા મારી પાસે આવ્યા એટલે બાપા કહેતા હતા, એની આંખમાં જળજળી આવી ગયા બાપાની. અમે આમ નજરે આ પ્રસંગ જોયો. મને કે સ્વામી, આ મારા દીકરા ઘનશ્યામે મારી સેવા બહુ કરી. કે એ આવા દીકરા બધાઈને ભગવાન નહીં દેતા હોય, આવી મારી સેવા કરી. આ દીકરાએ આ દીકરાની વહુએ જે મારી સેવા કરી, કે ત્યાં તો બાપાની આંખમાંથી આંસુની ધારું થઈ ગઈ. એના હરખના આહુડા આવ્યા કે આવી આ મારા દીકરાઓ મારી સેવા કેવી કરે છે. દીકરા ડાયા હોય, સેવા કરતા હોય, મા બાપને રાખતા હોય તો મા બાપને હરખના આહુડા આવે. મને જળજળી આવી ગઈ. બાપા તમે સ્વામી જોયા ને બાલસ્વામી? હા, એ બાપા કેવા પ્રસન્ન. આ આશીર્વાદ છે, આમાં બીજું કાંઈ હોય નહીં ભાઈ. એ જે બાપા બોલ્યા ને હું જોતો તો, મેં ઘનશ્યામભાઈને કીધું, મેં તો આ બાપાનો આશીર્વાદ સમજી લો. એનો અંતરાત્મા પ્રસન્ન થાય, એ આશીર્વાદ છે. પણ આશીર્વાદ જોતો હોય તો એ દીકરાએ જેમ બાપાની સેવા કરી એમ સેવા કરવી. વૃદ્ધાશ્રમમાં મૂકીને જન્મ દિવસે પછી બાપુજી આજ મારો જન્મ દિવસે આશીર્વાદ દ્યો, એ અહીંયા વૃદ્ધાશ્રમમાં હોય આશીર્વાદ શું દે તમને? એ બહુ સીધી વાત છે. અને એટલા માટે આજ દશરથ રાજાનું મન પણ હરખ પામે આવા દીકરાઓને જોઈ. આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.